કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 આંકડાશાસ્ત્રની અંદર આપણી પૂરક પરીક્ષાની સિરીઝ ચાલી રહી છે, જેની અંદર આપણે ચોથા ચેપ્ટરની વાત કરવાની છે, જેનું નામ છે સામયિક શ્રેણી, જે 18 ગુણનું પૂછાતું હોય છે. તેમાં આપણે મુખ્ય બે રીત જોવાની છે. શેના માટે? તો કે ગુણ 3 અને ગુણ 5ના દાખલા માટે. તો ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત. બરાબર. ચાલો તો જોઈએ પહેલાં સામયિક શ્રેણી જે ચોથું ચેપ્ટર છે, આપણે એના અંદરથી કયા રીતના દાખલા ગણવાના છીએ. તો આની અંદર 3 ગુણના અંદર તમારે ચલિત સરેરાશની રીતની જે થિયરી પૂછાતી હોય છે, બરાબર. અને કદાચ ન્યૂનતમ વર્ગોની પૂછાય તો ચલિત સરેરાશની ન પૂછાય, અને ચલિત સરેરાશની પૂછાય તો ન્યૂનતમ વર્ગોની ન પૂછાય. એટલે આપણે બેની તૈયારી થિયરીની અંદર રાખવાની છે. શેના માટે? તો કે 3 ગુણની અંદર, બરાબર. બાકી 5 ગુણની અંદર તો પૂછાતું જ હોય છે. કઈ? તો કે ટીવાય વાળી ન્યૂનતમ વર્ગોની રીત જે આપણે કરી હતી. એટલે હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને ન્યૂનતમ વર્ગોની રીત આવડતી હશે, વાયકેપ વાળી જે દાખલા હતા એ આવડતા હશે, તો જ તમને આ આવડશે. અધરવાઇઝ તમને નહીં આવડે, બરાબર. તો એમાં 5 અને 4 વર્ષની ચલિત સરેરાશની જે રીત હોય છે, એના મોસ્ટલી દાખલા પૂછાતા હોય છે. પણ આપણે શરૂઆત જે પહેલાં 1 વર્ષથી કરીશું, બરાબર. પછી 3, 5 અને 4 વર્ષની વાત કરીશું. એટલે એક દાખલો તમારે જોવાનો, કારણ કે પહેલેથી જો તમને અઘરું કરાવવા જઈશ તો તમે એમ કહેશો કે અમને તો આમાં ટપ્પો નથી પડતો, બરાબર. તો ચાલો જોઈએ ન્યૂનતમ વર્ગોની રીત. તો જો ઘણીવાર આની પહેલાં તમને આલેખની રીત પણ આપેલી છે, બરાબર. હવે આલેખની રીત છે એ ગાણિતિક નથી, એની અંદર ચોક્કસપણે કિંમતો ના મળે આપણને, અંદર ક્યાંક ને ક્યાંક એરર જોવા મળતી હોય. હવે એની વિશ્વસનીયતા એટલી નથી હોતી, એટલે આપણે વલણ જે ગાણિતિક રીતે શોધવું હોય તો આપણે ન્યૂનતમ વર્ગોની રીતનો ઉપયોગ થાય. હવે આપણે જે મુખ્ય સૂત્ર હતું ન્યૂનતમ વર્ગોની રીત કે વાય બરાબર એ પ્લસ બી, બરાબર. તો કે સાપેક્ષ ચલ વાય ને નિરપેક્ષ ચલ ટી તરીકે લેવાનો હોય, અને ન્યૂનતમ વર્ગમાં આપણે એ અને બી નીચે મુજબ લેતા હતા, બરાબર. તો આ બીનું સૂત્ર છે, આ એનું સૂત્ર છે. જ્યાં એન શું છે? તો કે અવલોકનની સંખ્યા છે. વાય બાર છે એ શું છે? તો કે સિગ્મા વાય, જે તમારું વાય આપ્યું હોય એનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. ટી બાર શું છે? તો કે ટી આપ્યો હોય બધાનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. ચાલો તો એક દાખલો જોઈએ આપણે. તો અહીંયા તમને રાજ્યના જુદા જુદા વર્ષોના મૃત્યુદરની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે. વલણ શોધવા માટે તમારે સુરેખ સમીકરણનું અન્વયોજન કરવાનું અને 2017ના મૃત્યુદરનું તમારે અનુમાન લગાવવાનું છે, બરાબર. ચલો તો 2009થી લઈને 2015 સુધી. પહેલાં તો એન જુઓ, 1, 2, 3, 4, 5, 6 અને 7. એટલે એન કેટલા થઈ ગયા? 7. એટલે આપણે ટી અનુક્રમે શું થઈ જશે? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આ વર્ષ, આ તમારો સમય 1 થી 7. હવે આ શું થઈ ગયા? ટોટલ 28 ભાગ્યા 7, એટલે ટી બાર તમારો આવી જાય 4. મૃત્યુદર તમને આપેલો છે 7.6, 6.9, એ રીતે અહીંયા લખી દેવાનું. આ બધાનો સરવાળો કરવાનો, ભાગ્યા કેટલા કરી દેવાના? 7. એટલે તમને શું મળી જાય? વાય બારની કિંમત મળી જાય. પુસ્તકમાં શું યાદ રાખવાનું? ટી ઇન્ટુ વાય કરવાનું, અને ટી સ્ક્વેર. પહેલાંમાં આપણે એક્સ ઇન્ટુ વાય કરતા હતા અને એક્સ સ્ક્વેર કરતા હતા. કયા દાખલામાં? તો કે જે નાના દાખલા હતા એ. આમાં ખાલી તમારો ટી છે. આ બી શોધવાનું સૂત્ર આ રીતે મૂકી દેવાનું છે, કેલ્ક્યુલેટરની ગણતરી કરવાની છે. આ એ શોધવાનું સૂત્ર, બરાબર. અને વાય કેપ એ બરાબર બી પ્લસ ટીમાં મૂકી દેવાનું. તો વાય કેપ તમને મળી ગયો. 2017 માટે કીધું હતું, એટલે ટી કેટલો લઈ લેવાનો? તો કે 2017માં ટી તમારે આવી ગયો છે અનુરૂપ 9 લેવાનું છે, બરાબર. તો અહીંયા વાય બાર તમને મળી જશે. આ રીતે તમારે દાખલો ગણવાનો હોય છે. જોઈએ બીજો દાખલો. તો કે વર્ષ આપેલા છે, અને અહીંયા CII એટલે અહીંયા શું છે? કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ વિશે માહિતી આપેલી છે, જે તમારે 2015-16 માટે આંકનું અનુમાન કરવાનું છે. અહીંયા જોઈ લેવાના કેટલા એન આપેલા છે. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 આપેલા છે, બરાબર. ટી આપી દેવાનું 1 થી 8.
આ રીતે તમારે ગણતરી કરવાની છે. તો જોઈ લો, એ જ રીતે સેમ ટુ સેમ તમને આપેલું છે. એ જ રીતે આ તમારો બીજો દાખલો છે. અહીંયા તમને વાય કેપ અહીંયા જ આપેલું છે સીધું, બરાબર. કારણ કે અહીંયા તમને શું કીધું હતું, સુરેખ સમીકરણ અન્વજનની રીત કરી દરેક વર્ષની વલણની કિંમત શોધવાની કીધી છે. અહીંયા દરેક વર્ષ કીધું છે એટલે અહીંયા દરેક વર્ષ માટે શોધી છે. અહીંયા ખાલી તમારે ટીની કિંમત બદલતું રહેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. આ રીતનું તમારે ગણતરી કરવી પડે, કેલ્ક્યુલેશન કરવું પડે, તો તમને ડાયરેક્ટ આ કોષ્ટક નહીં મળે. તમારે પહેલાં આ કેલ્ક્યુલેશન જે છે એ કરવું પડશે, બરાબર. તો આ હતી 1 વર્ષ માટેની. હવે 3 વર્ષ 5 વર્ષ માટેની પણ રીત છે, એ આપણે આગળના વિડીયોમાં જોઈશું.